सरदार धाम मध्य गुजरात द्वारा भव्य सरदार धाम 3 प्रोजेक्ट के लोकार्पण को लेकर वडोदरा में प्रेस कॉन्फ्रेंस का आयोजन किया गया। इस दौरान आगामी भव्य उद्घाटन कार्यक्रम की विस्तृत जानकारी साझा की गई। वडोदरा में सरदार धाम मध्य गुजरात द्वारा सरदार धाम 3 प्रोजेक्ट के लोकार्पण को लेकर प्रेस कॉन्फ्रेंस का आयोजन किया गया। संस्था के पदाधिकारियों ने बताया कि आगामी 11 मई 2026 को श्री दुष्यंत भाई और दक्षा पटेल संकुल सरदार धाम 3 का भव्य लोकार्पण समारोह आयोजित किया जाएगा। सरदार धाम शू है, एना 5 लक्ष्य बिंदु शू है અને એની એક્ટિવિટી કઈ થઈ રહી છે અને ક્યાં પહોંચી છે, કયા લેવલે પહોંચી છે અને એમાં સમાજનો કઈ રીતના ઉદ્ધાર થઈ રહ્યો છે એની ખૂબ ડિટેલપૂર્વક તમને બધાને માહિતી આપી છે। પર્ટિક્યુલરલી હું તમને સરદારધામ 3 એટલે કે સરદારધામ મધ્ય ગુજરાત વિશે વિશેષ શું છે એ બાબતમાં જણાવીશ। સરદારધામ મધ્ય ગુજરાતના 9 જિલ્લાઓ એક લાગણી હતી અને એ લાગણીને પૂરી કરવા માટે સરદારધામને એક જાતનો પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ આ ટાઈપનું ભવન જે અત્યારમાં અમદાવાદ ચાલી રહ્યું છે એ વડોદરામાં એટલે કે મધ્ય ગુજરાતમાં થાય તો ખૂબ સારું અને એ માગણી અમારી મંજૂર કરી અને એ લાગણીથી જ આ સરદારધામ 3 એટલે કે સરદારધામ મધ્ય ગુજરાતનું નિર્માણ થયું છે। અને નિર્માણ તો થયું પણ મધ્ય ગુજરાત એટલું બધું નસીબદાર છે કે આ ભવનનું લોકાર્પણ કરવા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે। એટલે અમારા માટે ખૂબ ગૌરવ અને એક વિશેષ ઉત્સવ જેવું છે। એટલે આ વસ્તુ અમારા માટે એટલી બધી મોટી કહેવાય કે એ અમને ખરેખર બહુ પ્રોત્સાહિત છે। સરદારધામ 3 વિશે હું તમને જણાવું કે અમારી આ ભવનમાં જે એક્ટિવિટી થવાની છે એટલે અહીંયા આગળ એબાઉટ 1000 દીકરા 1000 દીકરીઓ માટેની હોસ્ટેલની વ્યવસ્થા છે। એટલે અદ્યતન હોસ્ટેલ છે। અહીંયા આગળ તમે કદાચ જોઈ પણ હશે, ઘણા બધા ફોટોગ્રાફ્સ પણ અહીંયા લીધેલા છે। એ હોસ્ટેલની વ્યવસ્થા છે। એટલે કે આ બિલ્ડિંગમાં 2000 દીકરા દીકરીઓ પણ છે। એક આ ખાલી બિલ્ડિંગ નથી, આ એક ઇમારત નથી, પણ એક આ ઇન્સ્ટિટ્યૂટ છે। આ ઇન્સ્ટિટ્યૂટમાં ઘણી બધી એક્ટિવિટીઝ યુવા માટે એટલે યુથ માટે અમે કરવાના છે। અહીંયા આગળ સિવિલ સર્વિસ સેન્ટર અમે કરેલું છે। જે રીતના તમને બધી વસ્તુ 5 લક્ષ્ય બિંદુઓ જસવંતભાઈએ સમજાય એ પ્રમાણે અહીંયા આગળ એક વસ્તુની બહુ ઝીણવટપૂર્વક અમે અહીંયા આગળ નિર્માણ કરેલી છે। એટલે અહીંયા આગળ સિવિલ સર્વિસ સેન્ટરમાં યુપીએસસી, જીપીએસસી, ડિફેન્સના પછી કોઈપણ જ્યુડિશિયરીના એ ટાઈપની એકેડમી, સ્પોર્ટ્સ એકેડમી છે કે પછી હોસ્પિટલ મેનેજમેન્ટની એકેડમી છે કે પછી સેલ્ફ ડેવલપમેન્ટની એકેડમી છે। એટલે આ રીતની ઘણી બધી એકેડમી અથવા તો એન્ટરપ્રિન્યોર ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ જેવી અહીંયા આગળ એક્ટિવિટીઝ અમે અહીંયા આગળ કરવાના છે। એ સિવાય આ ભવનની અંદર અદ્યતન કિચનની અને ડાઇનિંગ એરિયાની વ્યવસ્થા છે જેથી અહીંના દીકરા દીકરીઓને અદ્યતન અને ખૂબ આરોગ્યવાળું એમને એ લોકોને जम्बानु मले और अपनी हेल्थ पर सचवाई रही। इस ऐतिहासिक अवसर पर देश के प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा लोकार्पण किए जाने की संभावना है। साथ ही गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल और गृह राज्य मंत्री हर्ष संघवी भी उपस्थित रहेंगे। प्रेस कॉन्फ्रेंस में बताया गया कि यह प्रोजेक्ट लगभग 150 करोड़ रुपए की लागत से 4.75 लाख वर्ग फुट क्षेत्र में विकसित किया गया है। इसमें 2000 छात्रों के लिए आधुनिक हॉस्टल सुविधा के साथ साथ जीपीएससी, यूपीएससी कोचिंग सेंटर, स्किल डेवलपमेंट हब, आई हब, स्टार्टअप सपोर्ट, एविएशन, डिफेंस, जुडिशरी फॉर स्पोर्ट्स एकेडमी जैसी सुविधाएं शामिल होगी। साथ ही पर्सनालिटी डेवलपमेंट और ओवरसीज एजुकेशन सेंटर भी स्थापित किए जाएंगे। 500 દીકરા અને 500 દીકરીઓ ત્યાં મોટી દાઉ ખાતે હાઈવે પર ત્યાં આગળ 2.5 વીઘા જગ્યા દાનમાં મળેલી છે। ત્યાં પણ સરદારધામ દ્વારા અત્યારે હાલ પ્લાનિંગ ચાલી રહ્યું છે। ત્યાં પણ આવતા થોડા ટૂંક સમયમાં ત્યાં પણ બાંધકામની શરૂઆત થશે। એ સિવાય નવી યોજનાઓના માધ્યમથી રાજ્ય સરકારમાં અને કેન્દ્ર સરકારમાં અલગ અલગ પોઝિશનમાં પાટીદાર સમાજના 10,000 દીકરા દીકરીઓને સેવામાં મોકલવા। તે અંતર્ગત મને જણાવતા આનંદ થાય છે કે અમે કેળવણી ધામના માધ્યમથી આ ખૂબ સુંદર શરૂઆત કરી હતી। ત્યારબાદ 2021માં આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જ્યારે નવા ભવનનું
લોકાર્પણ કર્યું ત્યારે ત્યાં પણ પ્રવૃત્તિ ચાલુ કરવામાં આવી. તો અત્યાર સુધી આપણા જીપીએસસીના માધ્યમથી એટલે કે ક્લાસ 1, ક્લાસ 2 અને ક્લાસ 3 રાજ્ય સરકારની જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય છે એમાં 5,600 કરતાં વધુ પાટીદાર સમાજના દીકરા દીકરીઓએ સફળતા મેળવીને રાજ્ય સરકારની સેવામાં જોડાયેલા છે. મને વિશેષ જણાવતા આનંદ થાય છે કે યુપીએસસી કે જે ભારતની ટફેસ્ટ એક્ઝામ છે, સર્વોચ્ચ એક્ઝામ છે, જેના માધ્યમથી આઈએએસ, આઈપીએસ અને આઈઆરએસ અધિકારીઓ બનતા હોય છે, એમાં પાટીદાર સમાજના દીકરા દીકરીઓ અમારા સરદારધામમાંથી 43 કરતાં વધુ દીકરા દીકરીઓ એમાં ખૂબ સફળતા મેળવીને અને યુપીએસસીની એક્ઝામ ક્લિયર કરીને યોગ્ય સ્થાનમાં ત્યાં બેસીને એ દેશની સેવા કરી રહ્યા છે. સાથે સાથે સરદારધામ માત્ર અધિકારીઓને બનાવવાનું કે અધિકારીઓને પેદા કરવા માટેનું ઇન્સ્ટિટ્યૂટ નથી. સરદારધામમાંથી જે અધિકારી તાલીમ લઈને સેવામાં જોડાય છે એ અધિકારી સરદાર સાહેબના ચરણોમાં, સરદાર સાહેબના સાનિધ્યમાં, સરદારધામના મિત્રોની ઉપસ્થિતિમાં ત્યાં શપથ લે છે કે હું મારી સેવાકાળ દરમિયાન જીવન પર્યંત હું નિષ્ઠાથી, પ્રામાણિકતાથી, કાર્યક્ષમતાથી, નિડર બનીને, દૂરંદેશીથી કામ કરીને મને જે જવાબદારી સોંપી છે એ સ્થાન ઉપર રહીને પ્રજાની પીડામાંથી મુક્તિ અપાવવાનું અને પ્રજાના કલ્યાણના કાર્યો કરવા માટેના એ લોકો પ્રતિજ્ઞા લેતા હોય છે. અને દર વર્ષે અમે આ બધા જ જે સિવિલ સર્વિસ સેન્ટરમાંથી પાસ થયેલા દીકરા દીકરીઓને આમંત્રિત કરીને ત્યાં સાથે ભોજન કરીને અમે એક સ્નેહ મિલન પણ યોજતા હોઈએ છીએ, જેના માધ્યમથી એ લોકો સાથેનો અમારો જે સંબંધ છે સરદારધામનો, એ સંબંધ હંમેશા અતૂટ બની રહે અને सरदारधाम साथ सतत जोड़ाया रहे. संस्था के अनुसार यह प्रोजेक्ट केवल हॉस्टल नहीं बल्कि युवाओं के सर्वांगीण विकास का आधुनिक केंद्र साबित होगा. સરદારધામ મિશન 2026 અંતર્ગત સરદારધામ 3નું લોકાર્પણ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રી પધારવાના છે લોકાર્પણ માટે. તો આ સરદારધામ 3ની વિશેષતા અથવા તો આ કાર્યક્રમની વિશેષતા જો હું કહું તો એક તો પ્રધાનમંત્રી શ્રી પહેલાં બંને ભવનનું લોકાર્પણ એમના હસ્તક થયેલું પણ વર્ચ્યુઅલ થયેલું. આ વખતે સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથનું લોકાર્પણ કરેલું એ 75 વર્ષ, એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ 75 વર્ષ થયા એ જીર્ણોદ્ધાર કર્યો, એ વર્ષની ઉજવણી ચાલી રહી છે. એટલે સરદાર સાહેબનું ત્યાં પણ એક નામ છે. અહીંયા સાહેબ 2014માં જ્યારે પહેલી વખત ઇલેક્શન લડ્યા ત્યારે વડોદરામાંથી લડ્યા હતા, આપ સૌ મિત્રોને ખ્યાલ હશે. આ વિશેષતા એટલે સાહેબ રૂબરૂ પધારે છે. ત્રીજી વિશેષતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ મોદી સાહેબ કરવાના છે અને સરદારધામમાં સરદારધામ 3નું લોકાર્પણ કરવાના છે. સરદારધામના મંચ ઉપરથી 50,000 બંધુ ભગીનીઓની ઉપસ્થિતિમાં સમસ્ત પાટીદાર સમાજની મુખ્ય સંસ્થાઓ 9 છે, એ સંસ્થાઓ સાહેબનું અભિવાદન કરશે અને 150મી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ અને ટ્રિપલ તલાક, 370 કાશ્મીરમાં કલમ રદ કરવી, મેક ઇન ઇન્ડિયા, ન્યૂ ડિફેન્સ પોલિસી, ન્યૂ એજ્યુકેશન પોલિસી, ખાસ કરીને સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વમાં મોટામાં મોટી મૂર્તિ કેવડિયા ખાતે પ્રસ્થાપિત કરવી અને સ્વચ્છ ભારત, ઓપરેશન સિંદૂર દ્વારા એક આંખમાં આંખ મિલાવીને દુશ્મન દેશો સાથે વાત કરવી અને આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને પણ મારવાની જે હિંમત નરેન્દ્ર મોદી સાહેબે અને વિદેશી નીતિ દ્વારા સાંપ્રત પરિસ્થિતિની અંદર ચાહે રશિયા અને યુક્રેનનું વોર હોય, ચાહે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાનું વોર હોય, આ બધી પરિસ્થિતિની અંદર એક સાચા ચાણક્ય અને સરદાર વલ્લભભાઈ પટેલના વિચારિક ગુણો, રાજકીય ગુણો, કૃષ્ણ ભગવાન જેવા પણ રાજકીય ગુણો ધરાવતા સક્ષમ, સબળ, પરાક્રમી, તેજસ્વી, યશસ્વી અને તપસ્વી આપણા રાજા એટલે નરેન્દ્રભાઈ મોદીનું સરદાર ગૌરવ રત્ન એવોર્ડથી સરદારધામ સન્માન કરવાના છે. આ એવોર્ડનું મહત્વ એટલા માટે છે કે સરદારધામે પ્રથમ સરદાર ગૌરવ રત્ન એવોર્ડ જાહેર કર્યો છે અને પહેલો એવોર્ડ નરેન્દ્રભાઈ મોદી સ્વીકારી રહ્યા છે. એ પણ સરદારધામ માટે ગૌરવ અને આનંદની ક્ષણ છે.